સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીના ગંદા પાણીનો કહેર હવે વેપારી ઉપર તૂટી પડ્યો છે। એક વેપારીના ગોડાઉનમાં લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું છે। ગટરના ગંદા પાણીના કારણે અનાજમાંથી દુર્ગંધ આવવા લાગી છે, જ્યારે 20 વર્ષની મહેનત પળવળમાં જ બરબાદ થઈ જતા વેપારી પોતાની વેદના વ્યક્ત કરતા ભાવુક બની ગયો હતો। સુરતમાં વરસાદ બાદ ખાડીના પાણી ભરાવાની ગંભીર સ્થિતિ વચ્ચે અનેક વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। એક વેપારીના ગોડાઉનમાં વરસાદી અને ગટરના ગંદા પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી ગયું હતું। ગંદા પાણીના કારણે અનાજમાંથી દુર્ગંધ આવવા લાગી છે અને આખો જથ્થો નકામો બનવાની સ્થિતિમાં છે। વેપારીના જણાવ્યા મુજબ 20 વર્ષની સતત મહેનત અને જીવનભરની કમાણીથી ઊભો કરેલો વેપાર હવે ખાડીના પૂરના કારણે બરબાદ થઈ ગયો છે। પોતાની વેદના વ્યક્ત કરતા વેપારીની આંખોમાંથી આંસુઓ પણ સરકી પડ્યા હતા। ખાડીના પાણીથી માત્ર માલ સામાન જ નહીં, પરંતુ વેપારીઓના સપનાઓ અને મહેનત ઉપર પણ પાણી ફરી વળ્યું છે। હવે અસરગ્રસ્ત વેપારીઓ તાત્કાલિક સહાય અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। મારું નામ છે ભાવેશ ચોડવડિયા। હું મૂળ તો સૌરાષ્ટ્રનો રહેવાસી છું। અહીંયા 2004થી દુકાન ચલાવું છું અને આ પાણી આવતાની સાથે મારે ઘણું બધું નુકસાન થયું છે। 20 થી 25 લાખ જેવું નુકસાન છે અને 2004માં મેં સ્ટાર્ટ કરી હતી દુકાન અને અટાણે સમજો ને કે આ નુકસાન આવતા હું રોડે ચડી ગયો છું। શું કહેશો, કોણ જવાબદાર? આમાં જવાબદાર તો સરકારને મારે ગણવી કે કોર્પોરેશનને ગણવું કે અધિકારી ઉચ્ચ અધિકારીઓને ગણવા, આમાં કાંઈ મને ટપો પડતો નથી। અમારે તો છે નાની દુકાન હોય, દુકાનો પ્રમાણે અમે હાલતા હોય ને દુકાનમાં અમને બીજી કંઈ ખબર નોલેજ ન હોય। હવે અમારે આ વિસ્તારમાં પાણી હતું અને સાકેતધામ વિસ્તારમાં પાણી નહોતું, એટલે અમારો વિસ્તાર તો બધો સેમ જ આવે છે, છતાં આ રીતના કેમ છો એમાં અમને કંઈ ખબર પડતી નથી। છતાં અમારે 18-20 લાખ રૂપિયા જેવું નુકસાન છે, એ બધાય જાણે છે, સરકારી કંપની જાણે છે। આમાં જે સહભાગી થાય એ પ્રમાણે સરકાર જે સહાય કરે એ પ્રમાણે અમને રાહત મળે, બીજું બાકી